નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। સાંજે 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। અનારત વરસાદથી ગિરનાર સીડીઓ પર પાણી ફરી વળ્યા છે। સીડીઓ પરથી પાણી ફરી વળતા પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે। ત્યારે મિત્રો, સમગ્ર ભાવનાર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। ત્યારે મિત્રો, વધુ વાત કરતાં આપણે જણાવી દઈએ કે ગિરનાર પર્વત પર આજે ધમાકેદાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદના કારણે દામોદર કુંડમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદને લઈ સોનારક્ષ નદીમાં પૂર આવી છે। ત્યારે મિત્રો, વધુ વાત કરતાં આપણે એ પણ જણાવી દઈએ કે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાના 13 ડેમ ઓવરફ્લો થયા છે, જેથી નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે મિત્રો, ઓજારથી ડેમના 2 દરવાજા ખોલીને પાણી નદીમાં છોડાયું છે, તો ઓજાર સાપુપુરના ડેમના પણ 4 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડાયું છે। આ સાથે ઓજારથી બંદરીના 4 અને તાપર ડેમના 1 દરવાજો ખોલીને પાણી છોડાયું છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।